હેલો ફ્રેન્ડ, તો જય માતાજી, જય રામનાથ. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આશા કરું છું કે તમે બધા મજામાં જ છો. આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. આપણે નાઈ ધોઈને થઈ ગયા હતા કમ્પ્લીટ ને જવાનું છે આપણે ઓફિસે. તો મળીએ પછી ઓફિસે. તો મિત્રો આપણે આવી ગયા હતા ઓફિસે અને બધું સાફ સફાઈ કરી નાખીએ ઓફિસે. અને આપણે ભાગવાનું છે જેટની ઘરે ને આપણે બાકી જેટની ઘરે બધા કામ બામ પતાવી આવી. મળીએ પછી કઈ કામ આપણે પછી વાગ્યા હતા શેઠની ઘરે ના જો બુધવારી વાળું મેદાન ખાલી કમ પડ્યું છે. પછી આ એક જગ્યાએ દેવા જવાની હતું વસ્તુ આપણે લઈને નીકળી ગયા દેવા ને પછી આપણે પાછા બધા કામ પતાવી નીકળી ગયા હતા ઓફિસ પર. અને ચોપડો દેવાનો હતો એક વીરનો બદલાવાનો હતો દિવ્યરાજનો. એ ચોપડો બદલાઈ આવ્યા તો કે ચોપડો ત્યાં હતો ને પછી કીધું હાલો વીરને તેડવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે વીરને તેડી આવી. આપણે પછી આપણા વીરને ભાણાને બેયને લઈને ઘરે મેકી આવ્યા હતા. પછી પાછા ઓફિસે થોડુંક કામ હતું તો વયા ગયા હતા અને પછી બપોર થઈ ગયા હતા જમવાનો ટાઈમ ને આપણે નીકળી ગયા હતા પાછા ઘર કોર. આપણે આવી ગયા હતા ઘરે ને થઈ ગયું હતું મોડું. અને જો આ વીરભાઈ છે ને લેસન કરવા માંડ્યા છે. શું લેસનમાં દીધું વીરો? બીજું હાલો હાલો લખવા માંડો તો હું જમી લઉં હો. આપણે મિત્રો જમી લે મળીએ પછી બીજું હું ખાઈ પીને સુઈ જાય ઘડી વાર. આવી ગયો તો કન્ટેન્ટ ક્રિએટર. આ ભાઈના 10 મિલિયનમાં વ્યૂ વયા ગયા છે અને મને કે તમારે હું પોગાડી દઉં. હવે જોઈ છીએ આપણે 10 દીમાં કેવા કે આપણા મિલિયનમાં વ્યૂ પોગાડે છે ભાઈ. ફેસબુકમાં ધૂમ મચાવવાની હવે ટૂંક સમય. ફેસબુકમાં જો આ ઓલો ભાઈને શીખવાડે છે ગુરુ દક્ષિણા એ ભાઈને આપે છે હમણાં. પછી ભાઈથી કંઈ થાય એમ છે નહીં. એટલે ઓફિસે આવ્યો હતો ને તો ભાઈ બેઠા હતા મારી રાહ જોઈને. મને કે તારા 10 મિલિયન ભાઈ પોગાડી દઉં એ સારું. તો હાલો અમે ઘડીક વાર અમે હે ને ગપશપ કરી લઈ પછી મળીએ. આપણા મિત્રને લઈને હે ને પાર્ટી ડિલિવરીમાં મારા ભાઈ ગયા આપણે ઓફિસે. આપણે બધા કામ પતાવીને આવી ગયા હતા પાછા ઓફિસે. માલની ડિલિવરી હતું બધું પતાવી દીધું ને એક પાઇપ લેવાનો હતો. પાઇપ ઘરે દેવાનો છે. હજી ઘરે જવાનું છે ને કેરીના બોક્સ છે. હમણાં ફોન આવે એટલે આપણે કેરીના બોક્સનું બધું ઘરે લઈ આવી. નાઇટનો વિડીયો પછી આપણે અહીંયા જ પૂરો કરી. મળીએ નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, જય રામનાથ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય રામનાથ.